स्नातं चन्दनचर्चितं निजजनैः पुष्पस्त्रजालं कृतं प्रातः सूर्यमयूखसेवितमुखम् श्रीचन्द्रसालोपरि धृत्वा रोटकमेकपाणितलके बङ्क्त्वान्यहस्तेन तं भुञ्जानं प्रविलोक्य सेवकगणान् वन्दे सदा स्वामिनम् वन्दे सदा स्वामिनम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री नीलकंठाय नमो नमः। ओम श्री घनश्यामाय पूर्णपुरुषोत्तमाय नमो नमः। ओम श्री नीलकंठवर्णिराय नमो नमः। ओम श्री गुरुणां गुरुवे सद्गुरुवे नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री घनश्याम महाराज की जय। श्री हरिकृष्ण महाराज की जय। सहजानंद स्वामी महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री लक्ष्मी नारायण देव की जय। राधा कृष्ण देव की जय। श्री गोपीनाथ जी महाराज की
વિઘ્ન વિનાયક દેવની જય, શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. અપમાન ન કર્તવ્ય ગુરુણામ ચ વરીયસામ લોકે પ્રતિષ્ઠિતાનામ ચ વિદુષામ શસ્ત્રધારિણીનામ. સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ ગુરુનામ ગુરુ કહેતા ગુરુઓના પણ ગુરુ એવા આપણા ઈષ્ટદેવ શિક્ષાપત્રના 35મા શ્લોકની અંદર લખે છે, અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિશે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. શ્રીજી મહારાજ કહે છે આપણા ગુરુ હોય એ ગુરુનું ક્યારે પણ અપમાન કરવું નહીં. યોગાનુયોગ ભક્તજનો આજે ગુરુ પૂર્ણિમા છે અને આજના દિવસે આપણે શિક્ષાપત્રની કથાની અંદર 35મા શ્લોકનો પ્રારંભ થાય છે ને એ શ્લોકમાં પ્રારંભમાં જ ભગવાન સહજાનંદ સ્વામી મહારાજે એવી આજ્ઞા આપી કે ગુરુનું ક્યારે અપમાન કરવું નહીં.
ગુરુ ભક્તજનો મળવાને એ બહુ દુર્લભ હોય છે. સાચા ગુરુની પ્રાપ્તિ થવી એ બહુ દુર્લભ હોય. ગુરુઓ તો જગતની અંદર ઘણા મળે છે, જેનો કોઈ તૂટો નથી, પણ સદગુરુ મળવા એ દુર્લભ વસ્તુ છે. મુક્તાનંદ સ્વામીને પણ જ્યારે સદગુરુ ઓળખાણા ને ત્યારે એણે આરતી બનાવી, જય સદગુરુ સ્વામી, જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. જગતની અંદર એક અને માત્ર એક જો સદગુરુ હોય તો એ સહજાનંદ સ્વામી મહારાજ છે. અને એક વાત ભક્તજનો એવી છે, આ બ્રહ્માંડની અંદર ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ગુરુ હોય ને એ સદગુરુ રામાનંદ સ્વામી છે. અને ઉત્તમમાં ઉત્તમ શ્રેષ્ઠ જો શિષ્ય હોય ને તો એ ભગવાન નીલકંઠ વર્ણી છે. રામાનંદ સ્વામી જેવા ગુરુ ક્યાંય ન મળે જગતની અંદર, અને ભગવાન નીલકંઠ વર્ણી જેવા શિષ્ય ક્યાંય ન મળે. કારણ કે રામાનંદ સ્વામી ભગવાનને ઓળખી ગયા. જે સદગુરુ હોય ને એ ભગવાનને ઓળખે અને ભગવાનની ઓળખાણ કરાવે એનું નામ સદગુરુ. ભગવાનમાં જોડે, પોતાનામાં ન જોડે એનું નામ સદગુરુ. પરમાત્માનો મહિમા સમજાવે અને ભગવત સુખના અધિકારી બનાવે ને એનું નામ સદગુરુ. એટલે રામાનંદ સ્વામી ભગવાનને ઓળખી ગયા, ભગવાનમાં જોડાણા. ક્યારે જગતની અંદર જગતના લોકોને કે પોતાના શિષ્યોને ક્યારે પોતાનો મહિમા રામાનંદ સ્વામીએ સમજાવ્યો નથી. અને છેલ્લે છેડે પણ એમ જ કહેતા કે હું તો ડુગડુગી વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા તો આ છે. અને ધામમાં ગયા પછી પણ મુક્તાનંદ સ્વામીને દિવ્ય દર્શન આપ્યા ને એમ કહ્યું કે હું તો ડુગડુગી વગાડનારો છું. ભગવાન હોય, ગુરુ હોય, ઈષ્ટદેવ હોય તો એ આ છે. એટલે સાચા ગુરુ રામાનંદ સ્વામી ને સાચા શિષ્ય નીલકંઠ વર્ણી એટલા માટે કે પોતે સર્વાવતારી ભગવાન હોવા છતાંય, પરમેશ્વર હોવા છતાં ગુરુની આજ્ઞાની અંદર રહ્યા અને જેમ કહ્યું તેમ કર્યું. સ્વયં પોતે સાક્ષાત પરમાત્મા હોવાથી પોતાની સામર્થ્ય, ઐશ્વર્ય, પોતાની મોટાઈ એને એક બાજુ મૂકી અને દાસનો દાસ થઈ, એક નાનકડા શિષ્ય થઈ અને ગુરુની બધી આજ્ઞાઓ પોતાના મસ્તકે ચડાવી ને એ પ્રમાણે એણે વર્તન કર્યું ને એટલે ઉત્તમ શિષ્ય ભગવાન નીલકંઠ વર્ણી કહેવાય છે. પોતાની મોટાઈનો, શક્તિનો, ઐશ્વર્યનો ત્યાગ કરવો અને ગુરુ પાસે એનું માન ન રાખવું, પોતાના ગુણોનું માન પણ ગુરુ પાસે ન રાખવું, એ ઉત્તમ શિષ્ય કહેવામાં આવે છે. એટલે આજકાલના શિષ્યોને તો ગુરુને જાળવવા પડે. ગુરુ એની માન મર્યાદા સભાની અંદર જાળવે, આમ તો જાળવે પણ સભામાં એની માન મર્યાદા જાળવે. એનો સત્કાર કરવો પડે ગુરુને, શિષ્યોનો, ત્યારે શિષ્યો સચવાય. સામે ગુરુ પણ એવા, શિષ્યોને કાયમ ગુરુની પ્રશંસા કરવી પડે, પૂજન આદિ અર્ચન કાયમ કરવું પડે, ત્યારે ગુરુ સચવાય. અને એવા ગુરુ ને એવા ચેલા, એના માટે તો એક જ કહેવત પડી, આગે ગુરુ પીછે ચેલા દોનો નરક में ઠેલમ ઠેલા. જો એવા ગુરુથી ક્યારે કલ્યાણ થતું નથી. જો
ગુરુ કોને કહેવાય? ગુરુની વ્યાખ્યા શું? શાસ્ત્રની અંદર ગુરુની વ્યાખ્યા શું કરી છે? બહુ સરસ શ્લોક છે. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાખ્યા ચક્ષુરુન્મીલિતં येन तस्मै श्री गुरुवे नमः. અજ્ઞાનના અંધકારમાંથી ચક્ષુ જન્મિલિતમ અજ્ઞાન તિવિરાન દસ્ય જ્ઞાનાંજય શલાકયા. આપણી આંખોને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢી અને જ્ઞાનનો પ્રકાશ બતાવે, એને સાચા ગુરુ કહેવામાં આવે. ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અજ્ઞાનના અંધકારનો નાશ કરી માયાના પડ ઉખેડી અને પરમ સુખની પ્રાપ્તિ કરાવે ને એને ગુરુ કહેવામાં આવે છે. અને એવા ગુરુ તો જીવાત્માને પરમાત્માના જોડે ભેટાડી દે છે. શાસ્ત્રની અંદર ઘણા બધા ગુરુઓ કીધેલા છે, ઘણા બધા ગુરુઓ. બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કીર્તનની અંદર ગુરુના લક્ષણો લખ્યા. ઉત્તમ કીર્તન સ્વામીએ બનાવ્યું, જેમાં ગુરુના લક્ષણોનું નિરૂપણ કર્યું છે. ગુરુ ગુરુ કહત સકલ સંસારા એસે જગ ભર માયા હે. ઉત્તમ કીર્તન, એનું આપણે શ્રવણ કરશું. गुरु गुरु कहत संसारा ऐसे जग भर माया है. गुरु गुरु कह संसारा ऐसे जग भर माया. गुरु गुरु संसारा ऐसे माया है. गुरु जगत में बहुत कहाए, गुरु जगत में बहुत कहाए. ताका भेद न पाया है. ताका भेद न पाया है. मात पिता पहला गुरु जानो, दूजा दाई कहाया है. मात पिता पहला गुरु जानो, दूजा दाई कहाया है. तीजा गुरु ताही गुजानो, तीजा गुरु ताही गुजानो. जिनने नाम धराया है, जिनने नाम धराया है. गुरु गुरु तक सकल संसारा ऐसे जग भर माया है. गुरु गुरु तक सकल संसारा ऐसे जग भर माया है. चौथा गुरु जे विद्या
सिखाया है। माला दिया सो गुरु पाचमा, जेहि नाम का बताया है। माला दिया सो गुरु पाचमा, जेहि नाम बताया है। गुरु गुरु तक सकल संसारा, ऐसे जग भर माया है। गुरु गुरु तक सकल संसारा, ऐसे जग भर माया है। छठा गुरु सो संत कहावे, जिन सब भरम मिटाया है। छठा गुरु सो संत कहावे, जिन सब भरम मिटाया है। सर्जनहार सो गुरु सातमा, आप ही आप लिखाया है। सर्जनहार सो गुरु सातमा, आप ही आप लिखाया है। गुरु गुरु कहत सकल संसारा, ऐसे जग भर माया है। गुरु गुरु कहत सकल संसारा, ऐसे जग भर माया है। ऐसे गुरु बिना भव जल को पार को नहीं पाया है। ऐसे गुरु बिना भव जल को पार को नहीं पाया है। ब्रह्मानंद अचल सद्गुरु के चरण कमल लपटाया 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 है। गुरु गुरु कहत सकल संसारा, ऐसे जग भर माया है। गुरु गुरु कहत सकल संसारा, ऐसे जग भर माया है। ब्रह्मानंद
સહજાનંદ સ્વામી કહે છે, ગુરુ ગુરુ કહત સકલ સંસારા, એસે જગ ભર માયા હે. પોતાને ગુરુ ગુરુ કેવડાવી નાખા જગતને ભરમાવે છે. એવા ગુરુ જગતની અંદર સ્વામી કે હોય છે. ગુરુ જગત में बहुत कहाए ताका भेद न पाया है. કોઈએ ગુરુનો ભેદ જાણ્યો નથી, સાચા ગુરુને ઓળખ્યા જ નથી. સામ્યા કીર્તનની અંદર ગુરુના ભેદ બતાવે છે, સાચા ગુરુની ઓળખાણ કરાવે છે. માત પિતા પ્રથમ ગુરુ જાનો, દૂજા દાઈ કહાયા હૈ. માતા પિતાને પહેલા ગુરુ કીધા, કારણ કે માતા પિતા થકી જીવ આ સંસારની અંદર જન્મ ધારણ કરે છે. માતા પિતા થકી જીવાત્માને પ્રથમ સંસ્કાર પ્રાપ્ત થાય છે. એટલે પહેલા ગુરુ શાસ્ત્રની અંદર માતા પિતાને કયા છે. બીજા ગુરુ દૂજા દાઈ કહાયા હૈ. દાઈ એટલે મોટા ભાઈ. દાઈ એટલે કોઈ કામવારી નહીં, દાઈ એટલે દાસી નહીં. અહીંયા દાઈનો અર્થ થશે મોટા ભાઈ. જો મોટા ભાઈને પણ શાસ્ત્રો ગુરુ તરીકે સંબોધ્યા છે, કારણ કે પિતા પછી મોટા ભાઈનો વારો આવે. ત્રીજા ગુરુ નામકરણ સંસ્કાર કરનારા, એવું સ્વામી કહે છે કે ત્રીજા ગુરુ તાહી કો જાનો जिनने नाम धराया है. चौथा गुरु जय विद्या दीना, अक्षर ज्ञान धराया है. एक नामकरण संस्कार करे त्रीजा એને ગુરુ કહેવાય, અને ચોથા ગુરુ જે અક્ષરનું જ્ઞાન આપે, જે વિદ્યા આપે, એને ચોથા ગુરુ ગણ્યા છે. માલા દિયા સો ગુરુ પાંચમાં, જેહી હરિનામ બતાયા. જે આપને માળા કરતા શીખડાવે, જે હાથમે માળા થંભાવે, એને પાંચમા ગુરુ કયા છે. છઠ્ઠા ગુરુ સો સંત કહાવે, जिन सब भरम मिटाया है. સાચા સાધુ એને છઠ્ઠા ગુરુ કયા છે. જગતની વાસના તોડાવીને ભગવાનમાં જોડે, અને સર્જનહારસો ગુરુ સાતમાં આપે ही आप લખાયા है. સર્જનહાર કહેતા પરમાત્મા ભગવાન ઈષ્ટદેવ, એને સાતમા ગુરુ કયા છે. એવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ ગુરુઓના ભેદ બતાવ્યા છે. ને ઉત્તમ ગુરુ હોય આ બધાની અંદર સાક્ષાત ભગવાન પોતે જ. ભક્તજનો, ગુરુ એ દરેક સવાલનો જવાબ છે. ગુરુ એ જ્ઞાનનો ભંડાર છે. ગુરુ એ માર્ગદર્શક છે. ગુરુ એ અનુભૂતિ છે. ગુરુ એ સાચો પ્રેમ છે. અને ગુરુ એ જ્ઞાનની વાણી આપણા જીવનનો ચમત્કાર છે. ગુરુ એક મિત્ર છે. ગુરુ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અને ગુરુ આધ્યાત્મિકતાની વ્યાખ્યા છે. અને મોક્ષનો પંથ બતાવનારા હોય તો સાક્ષાત આપણા સદગુરુ, જે ભગવાનમાં જોડે, એનાથી મોટા કોઈ ગુરુ નહીં. તેવા ગુરુ ભક્તજનો મળવાને એ પણ અતિશય દુર્લભ હોય છે. એટલે આજ સહજાનંદ સ્વામી શિક્ષાપત્રીના 35મા શ્લોકમાં એવું લખે છે કે ક્યારે પણ ગુરુનું અપમાન કરવું નહીં. તો હજી પણ આગળ ભક્તજનો આપણે ગુરુ મહિમા સાંભળવાનો છે, શ્રવણ કરવાનો છે. આપણા ગુરુ એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, આપણા આચાર્ય મહારાજ, સૌ સંપ્રદાય, આખા સંપ્રદાયના ગુરુ, એનું પૂજન પણ આપણે કરવાનું છે. તો આજે આપણે કથાને અહીં વિરામ આપીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.